સુરેન્દ્રનગરના લીંબડીમાં બ્રહ્મલીન રાજશ્રી મુનિના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષ્યમાં એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. લીંબડી અમદાવાદ હાઈવે પર જાખણ ગામ પાસે આવેલા રાજરાજેશ્વર ધામ ખાતે આગામી 11મી ફેબ્રુઆરીએ યોજાનારા આ મહોત્સવની તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. આ શોભાયાત્રામાં લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, મોટા મંદિરના મહંત લલિત કિશોર બાપુ, શંકરભાઈ દલવાડી અને ઉદ્યોગપતિ બાબુભાઈ જીનવાડા સહિત અનેક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. લાઈફ મિશન અને લકુલિશ યોગ યુનિવર્સિટીના સ્થાપક એવા બ્રહ્મલીન રાજશ્રી મુનિની જન્મ જયંતિ નિમિત્તે દિવ્યાતન ત્રિદેવ મંદિર સામે નવનિર્મિત મંદિરમાં તેમની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ મહોત્સવના ભાગરૂપે 7 થી 11 ફેબ્રુઆરી દરમિયાન યજ્ઞ, પૂજન અને ભજન જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરમાંથી ઉમટી પડેલા શિષ્યો અને અનુયાયીઓના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે અને આયોજકો આ ઉત્સવને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. તમામ સમાજના આગેવાનો, ધર્મના લોકો આજે ભેગા થયા છે અને ગુરુદેવની જે મૂર્તિની પ્રતિષ્ઠા કરવાની છે, મૂર્તિની આજે લીંબડી ટાવર ચોકથી લીંબડી રાજપૂત ગરાસિયા છાત્રાલય સુધી નગરયાત્રા નીકળવાની છે. તમામ શહેરીજનોને એમાં દર્શનનો લાભ મળશે અને ગુરુદેવ તો બહુ સિદ્ધ